ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બની છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ જમીન પૈકી 80% એટલે કે 642 હેક્ટર જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખાતેદારોને વળતર પેટે આશરે 400 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ યોજના દક્ષિણ ગુજરાતના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ભાડભૂત પ્રોજેક્ટના અમલીકરણથી દર વર્ષે અંદાજે 1000 થી 1200 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થવાનો અંદાજ છે. જમીન સંપાદન પ્રક્રિયામાં રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ અને હિતલક્ષી અભિગમ અપનાવી સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવામાં આવી છે. ખેતીલાયક જમીન ઉપરાંત ડુબાણ જમીનનું પણ વળતર મળતા 7000થી વધુ આદિવાસી અને માછીમાર ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વળતર મળવાથી આ ખેડૂતો કાચા મકાનોને બદલે આધુનિક પાકા મકાન બનાવ્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી પાયાની સુવિધાઓ હવે તેના માટે સુલભ બની છે, જે તેમના આર્થિક અને સામાજિક સ્તરમાં થયેલા સુધારાને દર્શાવે છે. ભાડભૂત યોજના જળ સંરક્ષણ અને પર્યાવરણીય દ્રષ્ટિએ પણ અનેક ફાયદા ધરાવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં 599 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકે તેવા વિશાળ જળાશયનું નિર્માણ થશે. આ જળાશય ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિસ્તારના ઉદ્યોગો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બનશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે. આ પ્રોજેક્ટ દરિયાની ભરતીના પાણીને રોકશે, જેનાથી સુકલતીર્થ સુધીના પટ્ટામાં જમીનનું ક્ષારીકરણ અટકશે અને ભૂગર્ભ જળની ખારશની ગંભીર સમસ્યાઓનું નિવારણ આવશે. આના પરિણામે આ વિસ્તારની ખેતી વધુ સમૃદ્ધ બનશે અને ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે.